આઈપીએલ 2026માં થઈ શું રહ્યું છે? જે પાંચ ટ્રોફી લઈને બેઠા છે અત્યારે એમની હાલત બહુ ગંભીર છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ. કોલકાતાની તો વાત જ નહીં, કેમ કે એ તો લાસ્ટમાં જ બેઠા છે. જે ટીમની આપણે આશા નહોતા એ અત્યારે ફર્સ્ટ નંબર ઉપર બેઠી છે, પંજાબ કિંગ્સ. અને જે 18 વર્ષની અંદર એક ટ્રોફી લઈને બેઠું છે આરસીબી, એ છે બીજા નંબર ઉપર. અને યુવાની પેઢીની ટીમ યાની કે રાજસ્થાન રોયલ્સ, એ જ છે ત્રીજા નંબર ઉપર. અને જે ટીમો પાવરફુલ હતી એ લોકોનું તો અધોપત જ નથી આ 2026ની અંદર. હવે એ આ ઉપર આવશે કે નહીં આવે એ તો અલગ વસ્તુ છે. અને કાલે એક જોરદાર મેચ, ધમાકેદાર મેચ થઈ પંજાબ અને મુંબઈ. પંજાબે 192 રનમાં એ લોકોને અટકાવ્યા હતા, મુંબઈ ઇન્ડિયન્સને. પોતાના જ મેદાનમાં ચોથી વાર હાર થઈ છે. ચોથી વાર ટોટલ મુંબઈ ઇન્ડિયન હાર્યું. મુંબઈ ઇન્ડિયન્સની અંદર સારો એવો બોલર બુમરાહ, અને કાલે બુમરાહની જ પીટાઈ થઈ ગઈ. સરપંચશ્રીએ બહુ ફટકાર્યા અને પ્રભુ સિમરાને બી. તો જે દિવસે બુમરાહને એક ઓવરમાં 1 થી 15 રન પડ્યા, તો બીજા બોલરને આશા છોડી દેવાની કે આપણી બોલિંગ સારી પડશે, કેમ કે એ લોકોની પીટાઈ થાય 20-25 રનની આશા રાખવાની કે આપણી પીટાઈ આટલી જ થશે. કોઈ બી બેસ્ટમેન હોય પણ પીટાઈ તો સારી જ થશે. તો બુમરાહ જે દિવસે કમ્પ્લીટલી બોલિંગ કરે તે દિવસે આશા રાખવાની મુંબઈને કે જીતાશે. અને સ્કોર તો અત્યારે આઈપીએલમાં એવું છે કે 220 થી 250 રન મારો તો જ જીતવાની આશા રાખવાની. નહીંતર બીજા કોઈ બી બેટિંગમાં ઉતર્યા ઇનિંગમાં કોઈ બી ટીમ હોય એ જીતી જ જાય. એટલે ચલો આજે ગુજરાત અને કોલકાતા જોઈએ આજે કોણ રોમાંચક મેચ મૂડ લાવે છે. ચલો મિલતે નેક્સ્ટ વિડીયો. જય માતાજી.